કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. અને ગોળ કેરીનું 5 કિલોનો અથાણું વાળો વિડીયો તમે જોઈ લીધો હશે. અને અત્યારે હું જે બનાવવા જઈ રહ્યો છું એકદમ તીખું સ્પાઇસી પત્નીશ્રીને ગમે એવું અથાણું. અને આ અથાણું આખું હું જાતે જ બનાવવાનો છું, કેમ કે પત્નીશ્રીને મારા જ હાથનું અથાણું ગમે છે. તો ચલો આપણે બનાવીએ પત્નીશ્રી માટે એકદમ તીખું. સામાન્ય માણસ ના ખાઈ શકે એના કરતાં થોડું વધારે તીખું એવું, કારણ કે અમને થોડું એકદમ સ્પાઇસી ગમે છે. તમે આને ઓછું તીખું પણ બનાવી શકો છો. તો ચલો આપણે બનાવીએ કેરીનું એકદમ સ્પાઇસી તીખું અથાણું. અને આની અંદર જે મસાલા પડશે ને એ સ્પેશિયલ જાતે ઘરે બનાવેલા સિક્રેટ મસાલા છે. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. તો ચલો શરૂ કરીએ આપણે કેરીનું એકદમ તીખું અથાણું. તો પતિદેવજી, કેટલા કિલો કેરીનું અથાણું બનાવશો મારા માટે? કેરી આપણે લાવ્યા છે 2 કિલો કપાવીને, પરંતુ એની અંદર રાયના કુરિયા, મેથીના કુરિયા અને એવું બધું થઈને ટોટલ 4 થી 5 કિલો આ અથાણું તો આ બની જ જવાનું છે. તારે આખું વર્ષ એ કંઈ ખૂટે કે ઘટે નહીં, ચિંતા ના કરીશ. થેન્ક યુ. ચાલો શું કરીશું હવે? ચાલ તારા માટે બનાવી દો એકદમ સ્પાઇસી તીખું કેરીનું અથાણું. તો સૌથી પહેલાં આપણે આ કેરીને ટુકડા કરી લાવ્યા છે. આ વખતે આપણે બજારથી જ ટુકડા કરીને લાવ્યા છે. પેલી વખતે કેરી કાપવામાં મને બહુ તકલીફ પડી હતી. આપણને એટલું સરસ કેરી કાપતા આવડતું નથી. તો આ વખતે હું જેની પાસે કેરી લીધી માર્કેટથી એની પાસે જ કપાવીને લાવ્યો છું. અને આપણે બરાબર 2-3 પાણીથી ધોઈ નાખી અને કાપડથી કોરી કરી લીધેલી છે. હવે આ કેરીને ઉપર આપણે જે પેલા વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે જ હળદર અને મીઠુંનું કોટિંગ કરીશું. તો સૌથી પહેલાં આપણે આ કેરી લઈ લેવાની છે. તો આપણે એક અલગ વાસણમાં 2 કિલો કેરી કાઢી લીધી છે. એમાં આપણે આ 3 ચમચી હળદર છે. મોટી ચમચી જે આપણે કિચનમાં વાપરતા હોય એ હળદર છે, એને આપણે આવી રીતે ઉમેરી લેવાની છે. અને આગળના વિડીયોમાં પણ આ પ્રોસેસ તમે જોયેલી જ છે. તો હળદર અને મીઠાને આપણે કેરીને બરાબર કોટ કરી લેવાનું છે. તો આપણી સૌથી જૂની રીત છે ઉછાળીને મીઠું હળદર મિક્સ કરવું. આપણા વડીલો આવી રીતે જ મિક્સ કરતા. આ ટેકનિકથી હળદર અને મીઠું બધી જ કેરી પર એક સરખું સરસ ચડી જતું હોય છે. અને આમ તો મારા દાદીમાં એવું કહેતા હતા કે બને ત્યાં સુધી કેરીને પછી બહુ હાથ લગાવો નહીં, જેથી કરીને આપણી કેરી લાંબો સમય સુધી અથાણું ટકી રહે. એટલે ઉછાળીને બને ત્યાં સુધી હાથના સંપર્ક પછી બહુ કરવો નહીં અથાણાની કેરીને. એટલા માટે આવી રીતે તો જોઈ લો કેટલું સરસ કોટિંગ થઈ ગયું. ડાર્લિંગ લાઈફ નજીકથી બતાવો. જુઓ, એક કેરી પર સરસ મીઠું અને હળદર ચડી ગયા છે. તો આપણે આ હળદર અને મીઠાથી કેરીને બરાબર કોટ કરી લીધી છે. હવે આપણે આને 8 થી 10 કલાક જેટલું ઢાંકીને રાખી દેવાનું છે. તો આમાંથી જે પાણી છૂટું પડશે તેને આપણે અલગ કરી લેવાનું છે. તો આપણે એને ઢાંકી દઈશું અને આને આપણે 8 થી 10 કલાક રવા દેવાનું છે. હળદર અને મીઠાવાળી કરીને આપણે 8 થી 10 કલાક ઢાંકી રાખવાના છે. તો આપણે 8 થી 10 કલાક પછી મળીશું. તો મિત્રો 7 થી 8 કલાક થઈ ગયા છે. હવે આપણે કેરીઓને જોઈ લઈશું. 7 થી 8 કલાકની વચ્ચે કેરીઓને તમારે વારે ઘડી મિક્સ કરવાનું છે 2 થી 3 વાર. જો પાણી બધું નીકળી ગયું છે કેરીમાંથી, જોઈ શકાય છે. તો આપણે શું કરવાનું છે કે આ ઉપરની કેરી તો જો એકદમ સરસ કોરી થઈ ગયેલી છે પાણી નીતરીને. તો આને આપણે પહેલા કાઢી લેવાની. તો મિત્રો નીચે આવી રીતે પાણી વધારે હોય ને કેરી ડૂબેલી હોય એટલે આ કેરીને આપણે અલગ કરી લઈશું. પાણીથી અલગ કરી દેવાની છે. અને આ પાણીનો તમે ખૂબ જ સારો સદુપયોગ કરી શકો છો.
ચણા મેથીનું અથાણું, ચણા કેરી મેથીનું અથાણું, કેળાને આથી શકો છો અને ઘણા બધા અથાણા જેને તમે ખટાશથી આથી શકો ને, આથવા હોય ને ગુંદાનું અથાણું, ઘણા બધા અથાણા બનાવી શકાય. તો જો તમારે ઉપયોગમાં લેવું હોય તો આ પાણી તમારે સ્ટોર કરી રાખવાનું છે ફ્રીજમાં. એકદમ હવાચુસ્ત બરણીમાં, કાચની બરણીમાં પેક કરીને મૂકી રાખશો તો 15 થી 20 દિવસ સુધી આ પાણીનો તમે ઉપયોગ કરી શકશો અને બીજા અથાણા બનાવી શકશો. તો ચાલો હવે આપણે આ કેરીને સૂકવી લઈશું. તો 5 થી 6 કલાક કે 7 કલાક સુધી આપણે માત્ર નેચરલ હવામાં જ સૂકવવાના છે, પંખા નીચે નહીં. પંખા નીચે સૂકવશો તો ચવડ થઈ જશે આ કેરી તમારી, ઓગળે નહીં પછી. એટલે આપણે સૂકવી લઈએ હવે. તો મિત્રો આ કેરીના છાલાને આપણે, એટલે કે કેરીના ટુકડાને 5 થી 6 કલાક 7 કલાક સુધી આવી રીતે છૂટા છૂટા કરીને પંખા નીચે નહીં, તડકામાં સૂકવો તો 1 કલાક કે 2 કલાક જ તડકો લગાવીને લઈ લેવાના, નહીંતર ચવડ થઈ જશે, સુકાઈ જશે. પંખા નીચે રાખજો તો આ કેરીના ટુકડા તમારા ચવડ થઈ જશે, ઓગળે નહીં. એટલે આવી રીતે જ નોર્મલ ટેમ્પરેચરમાં સૂકવવાના છે, નેચરલ હવામાં. હવે છૂટા છૂટા કરી દેવાના. તો મિત્રો આપણી કેરીને 6 થી 7 કલાક થઈ ગયા છે હવે તે સુકાતા. પંખા વગર ખાલી એમને એમ જ આપણે સૂકવવાની. અને કેરી કેવી સૂકવવાની છે રિઝલ્ટ જુઓ. જો આમ દબાવીએ ને તો પાણી ના નીકળે બિલકુલ પણ મોઇસ્ચર હોય. જો બિલકુલ પણ પાણીનો ભાગ રહે નહીં, જોઈ શકાય છે, બિલકુલ પણ નહીં. તો આપણે આવી કેરી સૂકવવાની છે, તે પણ પંખા વગર. જો વાળી દઈએ પણ પાણી બિલકુલ નહીં નીકળે. તો કેરીનું બધું જ પાણી સુકાઈ જાય પણ કેરીમાં નરમાશ આવી નવી રહે. તો હવે આપણે કેરીના કટકાને સૂકવી લીધા છે. ચાલો હવે ભરી લઈશું. તો મિત્રો આપણને 2 કિલો કેરીનું તીખું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી તમે જોઈ રહ્યા છો. આપણે 2 કિલો કેરીને ટુકડા કરી હળદર અને મીઠાવાળા કરી એને 8 થી 7 કલાક પંખા વગર સૂકવીને એકદમ રેડી કરી લીધી છે. એમાં પાણી ના રહે પણ એકદમ કોરી ના થઈ જાય તેવી રીતે. પછી આપણને જરૂર પડશે મીઠું સ્વાદ અનુસાર, સૂકા મરચાં, હિંગ, આ છે રાઈના કુરિયા, આ છે મેથીના કુરિયા અને આ એકદમ સિક્રેટ, આને લાસ્ટમાં કહેવામાં આવશે પણ આ એકદમ તીખું મરચું છે. આનું નામ એકદમ સિક્રેટમાં કહેશું, લાસ્ટમાં વિડીયો પૂરો જોજો. તીખું અથાણું કેવી રીતે તીખું બને ને એનું રાજ આમાં છુપાયેલું છે. આ આપણું લાલ કાશ્મીરી મરચું, લવિંગ અને મરી. અને સૌથી છેલ્લા આપણને જોઈશે આ તેલ ગરમ કરેલું છે. આ સિંગ તેલ છે. અથાણા હંમેશા સિંગ તેલમાં વધારે સારા લાગે. તમને બીજા કોઈ તેલ ગમતા હોય તો તમે ઉમેરી શકો છો. તો મિત્રો ચાલો આપણે એકદમ તીખું સ્પાઇસી કેરીનું અથાણું બનાવવા માટેના જે સામાન છે એને આપણે મિક્સ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા લીધા છે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ રાઈના કુરિયા. તો સૌથી પહેલાં આપણે ઉમેરવાના છે રાઈના કુરિયા. 2 કિલો કેરીની સામે તમારે 250 ગ્રામ રાઈના કુરિયા ઉમેરવાના. આ પરફેક્ટ માપ છે, આમાં ભૂલ કરવાની નથી. તો આ રહ્યા આપણા રાઈના કુરિયા જે લીધા છે આપણે 250 ગ્રામ, દેશી ભાષામાં કહેવાય 250 ગ્રામ. મિત્રો આ છે મેથીના કુરિયા, આ પણ 250 છે. એટલે રાઈના કુરિયા અને મેથીના કુરિયા આપણે સરખા ભાગમાં લેવાના છે. 250 ગ્રામ બરાબર, એટલે કે 250 ગ્રામ. તો એને પણ આપણે આવી રીતે એની ઉપર જ ઉમેરી લેવાનું. મિત્રો આ કાશ્મીરી મરચું છે 1 મોટી વાડકી, અને આ કાશ્મીરી મરચું સ્પેશિયલ મરચાં લાવીને ઘરે જ દળેલું છે. બહારનું મોવણવાળું કે કલરવાળું મરચું નથી બરાબર. તો આપણે જાતે જ બનાવેલું મરચું છે. તો આ છે મોટી વાડકી કાશ્મીરી કલરવાળું લાલ મરચું, 100 ગ્રામ જેટલું. 100 ગ્રામ જેટલું. અને 150 ગ્રામ જેટલું છે આ. અને સૌથી સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એકદમ તીખું સ્પાઇસી તીખું મરચું,
અને આ પણ આપણે ઘરે જ બનાવેલું છે. આ 150 ગ્રામ છે. અને આ મરચાંનું સિક્રેટ તમને કહી દઉં, આ તેજા એક પ્રકારના સ્પેશિયલ તીખા મરચાંની જાત આવે છે. તેજા તમે જ્યારે બજારમાંથી તીખું મરચું જો લાવવું હોય ને તો કહેજો કે તેજા મરચાંનો પાવડર આપો, બરાબર. તો આ એકદમ સિક્રેટ વસ્તુ છે, તમને કોઈ નહીં બતાવે. તો જ્યારે પણ તીખું અથાણું બનાવવું હોય ત્યારે તેજા મરચાંનું જ બનાવવાનું, જેનાથી તમારું અથાણું એકદમ સ્પાઇસી બનશે. તો આ છે 150 ગ્રામ એકદમ તીખું તેજા મરચાંનું મરચું પાવડર. તેજા મરચાંનો પાવડર નથી મળતો, આખા મરચાં જ લાવવા પડે ને દળાવવા પડે છે મોસ્ટલી. અને 20 થી 25 નંગ આખા મરી, અને વાટવાના નથી. અને મરીની ક્વોલિટી આવી હોય છે, મોટા મરી આવે ને, ભૂકો મરી આવે તે નહીં. તો આટલું બધું તીખું એટલા માટે બનાવું છું કે ડાર્લિંગ વાઈફને એકદમ તીખું પસંદ છે, તીખું અથાણું પસંદ છે, એકદમ સ્પાઇસી. અને બધું તીખું કરવા માટે લવિંગ. અને લવિંગ જેટલા મરી હોય એટલા જ લવિંગ, બરાબર. આ પણ 25 થી 30 નંગ આખા જ રાખવાના છે મિત્રો. આનાથી શું થશે કે જ્યારે મરી અને લવિંગ તેલ સાથે જેમ જેમ અથાશે ને તો એનો એક અલગ જ ફ્લેવર આવશે, જેની તમે કલ્પના બી નહીં કરી હોય. મોટા ભાગે વાટી નાખવા પછી છે ને થોડો સમય સુધી જ અથાણાનો ફ્લેવર રહે, પણ જો મરી અને લવિંગ આખા રાખવામાં આવે ને તો આખું વરસ લવિંગ અને મરીનું એકદમ સ્પાઇસી ટેંગી ફ્લેવર તમને અથાણામાં આવ્યા કરશે. અને હવે આપણે ઉમેરીશું મીઠું. આ 4 થી 6 ચમચી જેટલું મીઠું છે. એમ તો અથાણામાં મીઠું આગળ પડતું જ હોય, તો પણ મસાલા બનાવ્યા પછી તમારે ચાખી લેવાનું. જો મીઠું ઓછું લાગે તો તમે ગમે ત્યારે ઉમેરી શકો છો. અહીંયા મેં 6 ચમચી મીઠું લીધું છે. અને હવે આપણે ઉમેરી લઈશું આખા તીખા મરચાં. તો મિત્રો ઘણા લોકો આને ઓપ્શનમાં રાખે છે, પણ હું આ દર વખતે ઉમેરતો જાઉં છું. આનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે. અને સૌથી ઉપરની પરત એટલે કે નીચે આપણે રાયના કુરિયા, મેથીના કુરિયા, પછી મરચું પાવડર, મીઠું, અને સૌથી ઉપરના ભાગમાં સૂકા મરચાં રાખવાના, કેમ કે જ્યારે આપણે આના પર ગરમ તેલ ઉમેરીશું ને ત્યારે એનો એક અલગ ફ્લેવર આવશે. તો આપણા આખા સૂકા મરચાં અને અથાણાની આન બાન અને શાન, જેના વગર અથાણાનો ફ્લેવર કે સુગંધ ના આવે એવી આપણી હિંગ. તો હિંગને સૌથી ઉપર રાખવાની છે. આ 25 ગ્રામ હિંગ છે, બરાબર. 2 કિલોમાં તમારે 25 ગ્રામ હિંગ ઉમેરવાની છે. અને આ બધું રેડી થઈ જાય એટલે પછી આપણું આ ગરમ કરેલું તેલ છે એને ઠંડુ થવા દીધું છે. જુઓ, પહેલાં એકદમ વરાળ નીકળે હોય, વરાળ નીકળતું ગરમ કરવાનું, અને પછી તેને મીડિયમ થવા દેવાનું. એટલું વરાળ નીકળતું જ નહીં યુઝ કરવાનું, નહીં તો આપણા મસાલા બળી જશે. તો મિત્રો હવે આપણે ગરમ કરેલું તેલ થોડું ઠંડુ થવા દેવાનું, પછી ઉમેરવાનું છે. આ કમસે કમ 250 ગ્રામ જેટલું હોય છે વઘાર્યું. 250 ગ્રામનું છે. તો આપણે 250 ગ્રામ સિંગ તેલ, મને સિંગ તેલ ગમે છે મિત્રો, તમને બીજું કોઈ તેલ ગમતું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ બીજું 250 ગ્રામ એટલે કે 500 ગ્રામ તેલ, એટલે ટોટલ 500 ગ્રામ તેલ આપણે આમાં ઉમેરેલું છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. તો આ રહ્યો આપણો ચમચો, અને આપણે મસાલાને હવે આમ નીચેથી ઉપર મિક્સ કરો. તો ડાર્લિંગ વાઈફ, કેવું લાગી રહ્યું છે તારા માટે અથાણું બનાવું છું? જબરદસ્ત, એકદમ તીખું તમતમતું તેજા મરચું અને મસ્ત કાશ્મીરી લાલ મરચું ઘરે દળાવેલું હોય ને તેનું મસ્ત તીખું અથાણું હોય ને તો વાત શું કરવી. મિત્રો, શું તમારા પતિદેવજી પણ, એટલે કે સ્ત્રી મિત્રોને પૂછી રહી છું, તમારા પતિદેવજી પણ તમારા માટે અથાણા કે કંઈક સ્પેશિયલ આઈટમ બનાવે છે? જો હા તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો આપણે મસાલો મિક્સ કરી લીધો છે, અને આમાં થોડું તેલ ઓછું લાગી રહ્યું છે એટલે આપણે પાછું 250 ગ્રામ જેટલું ઉમેરીશું. તો મિત્રો મને થોડું તેલ ઓછું લાગી રહ્યું છે એટલે બીજું 250 ગ્રામ જેટલું હું ઉમેરી રહ્યો છું. કેમ કે મેં રાયના અને મેથીના કુરિયા વધારે લીધા છે. હા, આ વખતે પ્રમાણ વધારે છે મસાલાનું, કેમ કે આપણે તીખું બનાવવાનું છે તો મસાલો વધારે હોવો જોઈએ. તો આપણો મસાલો હવે રેડી થઈ ગયો છે.
તો જોઈ લો મિત્રો, આપણો મસાલો એકદમ તીખો સ્પાઇસી લાલ ચટાક. લાલ ચટાક બનીને તૈયાર છે. અને તમે કદાચ એક વાત આમાં નોટિસ નહીં કરી હોય કે આપણે આમાં હળદર ઉમેરી નથી, કેમ કે હળદર ઉમેરવાથી થોડો લાલ કલર ઓછો થઈ જાય, એટલે આમાં આપણે હળદર ઉમેરેલી નથી. તો મિત્રો, જ્યારે તમારો મસાલો આવી રીતે બનીને તૈયાર થઈ જાય ને પછી એમાં તરત જ આપણે કેરી ઉમેરવાની નથી. કમસે કમ 10 થી 15 મિનિટ આ મસાલો ઠંડો થવા દેવાનો, તે પછી જ આપણે એમાં કેરીના ટુકડા ઉમેરવાના છે. તો આપણે મળીશું 10-15 મિનિટ પછી. તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. આમાં હાથથી પકડીને જોઈ લેવાનું, એકદમ ઠંડો થઈ ગયો છે. હવે આમાં આપણે જે કેરીને હળદર અને મીઠાવાળી કરી અને કોરી કરી લીધી હતી એને આપણે આમાં ઉમેરી લેવાની છે ધીરે ધીરે. બહુ મહેનત થઈ રહી છે હા મારા માટે. અને ડાર્લિંગ, હાથાણું ખાઈને તો તું એવું કહીશ કે હા. સ્માઈલ તો જુઓ તમારી. મિત્રો, જેને પણ ઓર્ડર લખાવો હોય એ લખાવી દેજો. બરાબર, 1 કિલો અથાણાના 1500 રૂપિયા થાય. હા, પણ મહેનત કેટલી લાગે. એકદમ સ્પાઇસી. હા, અને બધી જ વસ્તુ એકદમ શુદ્ધ, ઓથેન્ટિક, કોઈ કેમિકલ કે કોઈ એસન્સ વગર. તો જુઓ કેવો કલર આવ્યો છે, જો. અને પોઝિટિવ એનર્જી સાથે. હજી તો બન્યું નથી કલર, જો. કેરી અને મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને 24 કલાક માટે રવા દેવાનું છે. પણ 24 કલાકની અંદર એને 3 થી 4 વખત આપણે ઉપર નીચે કરીને ફેરવી લેવાનું, જેથી બધો મસાલો બરાબર મિક્સ થતો રહે. પણ આને 24 કલાક આમ જ રવા દેવાનું છે. તો આપણે મળીશું હવે 24 કલાક પછી. આને ઢાંકીને મૂકી દઈએ. તો આપણે મળીશું 24 કલાક પછી. તો મિત્રો, 8 થી 10 કલાક થઈ ગયા છે આપણા તીખા અથાણાને, અને હવે આપણે જોઈ લેશું. આહા, ડાર્લિંગ વાઇફ, શું કેવું છે તમારા માટે બનાવવાનું છે? આહાહા, કેવી ખુશ્બુ આવે છે. જબરદસ્ત અને જબરદસ્ત. મસાલાનો કલર જો મિત્રો, ખાલી લાલ ચટાક, લાલ ચટાક. કોઈ પણ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાક, કેરીનું તીખું અથાણું, એકદમ સ્પાઇસી. તો બધી જ કેરી પર આપણો મસાલો બરાબર કોટ થઈ ગયો છે, અને બધા જ કુરિયા એકદમ ફૂલીને મસ્ત થઈ ગયા છે. સરસ થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં આપણે આમાં થોડું તેલ ઉમેરી અને બીજા 24 કલાક આને રવા દેવાનું છે. એ 24 કલાક પછી જ આપણે આને બરણીમાં ભરવાનું છે, કેમ કે હજુ મસાલામાં થોડો ફ્લેવર એડ થશે. તો મિત્રો, હવે આપણે આમાં ગરમ કરી અને ઠંડુ થવા દીધેલું 750 ml જેટલું સિંગ તેલ ઉમેરીશું. પહેલાં આપણે 1.5 કિલો જેવું ઉમેરેલું હતું, અને આના પછી આપણે એને 24 કલાક રવા દેવાનું છે, અને પછી આપણે બરણીમાં ભરી લઈશું. તો મિત્રો, 2 કિલો કેરીનું એકદમ ચટાકેદાર લાલ કલર વાળું, જે આખું વરસ ચટાકેદાર અને એકદમ લાલ કલર રહે ને એવી આ તીખા અથાણાની રેસીપી છે. તમે વિડીયો પૂરો જોજો. હજુ તો આપણે આને બરણીમાં ભરવાનું બાકી છે. તો આને આપણે 24 કલાક રવા દઈશું, અને પછી આપણે આને બરણીમાં ભરી લઈશું. તો આપણે મળીશું 24 કલાક પછી. તો મિત્રો, 24 કલાક થઈ ગયા છે આપણે તેલ ઉમેર્યા પછી. તો આપણે જોઈ લઈએ કે આપણું અથાણું કેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાક, તીખું તમતમતું લાગી રહ્યું છે ને, એકદમ સ્પાઇસી. તો આપણું અથાણું બનીને તૈયાર છે. આપણે હવે આને સ્વચ્છ અને તડકામાં સૂકવેલી કાચની બરણી અથવા અથાણાની બરણીમાં
ભરી લેવાનું છે. હું આને કાચની બરણીમાં ભરવાનો છું. તો ચાલો હવે આપણે અથાણાને કાચની બરણીમાં ભરી લઈશું. તો મિત્રો, આ કાચની બોટલ આપણે તડકામાં સૂકવી લીધી હતી ધોયા પછી, અને આમાં આપણે હવે અથાણું ભરી લેવાનું છે. તો મિત્રો, હવે અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લઈશું. વાહ, શું અથાણું બન્યું છે. આપણું અથાણું બરણીમાં આપણે ભરી લીધું છે. તો બાકીનું અથાણું પણ આપણે બીજી બરણીમાં આવી રીતે ભરી લઈશું. તો હવે આને આપણે બંધ કરી લઈશું. તો મિત્રો, ડાર્લિંગ વાઇફ માટે બનાવેલું તીખું અથાણું બનીને એકદમ રેડી છે. તો મિત્રો, આ અથાણાની રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કહેજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ પતિદેવજી. અને હવે મેં અને તીશુ ક્યાં જશું? બોલ જલ્દી, ચાલ. ક્યાં જવાના છે આપણે? પાકેલી કેરી લેવા ખેતરમાં. કોના માટે? તીશુ માટે. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો.